નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી 2 ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કઈ કઈ પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે, ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અભ્યાસક્રમ અને પગાર કેટલો આપવામાં આવશે એની સંપૂર્ણ ચર્ચા વિગતવાર જે છે એ કરીશું. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો જે પહેલી ભરતી છે એ છે વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની ભરતી. એની અંદર કુલ જે છે એ માર્ગ અને મકાન વિભાગની અંદર કુલ 336 જગ્યાઓ માટે જે છે એ વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની ભરતી થવા જઈ રહી છે. અને એના માટે ઉમેદવારો તારીખ 16/1/2026 થી તારીખ 30/1/2026 દરમિયાન ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકે છે. તો આજે બપોરે 2 વાગ્યાથી તમે ઓજસની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકશો. આગળ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. કુલ પોસ્ટ જે છે એ 336 છે. તો તમે આ જોઈ શકો છો. માર્ગ અને મકાન વિભાગ જે વર્તુળ અમદાવાદની કચેરી છે એની અંદર જે છે એ 44 જગ્યાઓ માટે ભરતી થશે. એના પછી તમે જોઈ શકો છો અધિક ઇજનેરની કચેરી શહેર વર્તુળ એની જે છે એ 32 જગ્યાઓ, મહેસાણાની અંદર જે છે એ 29 જગ્યાઓ. એના પછી પાટનગર યોજના ગાંધીનગરની અંદર 17 જગ્યાઓ. પછી બગીચા તંત્ર એની અંદર જે છે એ 3 જગ્યાઓ. પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વર્તુળ એની અંદર 8 જગ્યાઓ. અધિક ઇજનેર વડોદરાની અંદર 106 જગ્યાઓ, વડોદરાની અંદર 6 જગ્યાઓ. પછી અલગ અલગ કચેરી આપેલી છે. વડોદરાની અંદર એની 11 જગ્યાઓ, સુરતની અંદર 42 જગ્યાઓ, પછી રાજકોટની અંદર 24 જગ્યાઓ અને રાજકોટ વર્તુળ 2 ની અંદર 14 જગ્યાઓ. તો આ રીતે કુલ જે છે એ 336 વર્ક આસિસ્ટન્ટની છે એની જે છે એ ભરતી થવા જઈ રહી છે. એના માટે આપણે જે છે એ વાત કરીએ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા વિશેની. તો તમે જોઈ શકો છો વય મર્યાદા તમારી ઉંમર જે છે એ 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષ કરતા વધારે જે છે એ હોવી જોઈએ નહીં. કેટેગરીના ઉમેદવારોને આ પ્રમાણે જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. પગાર ધોરણ તમને પહેલા 5 વર્ષ માટે રૂપિયા જે છે એ 24,000 ફિક્સ પગાર આપવામાં આવશે અને એના પછી 7મા પગાર પંચ પ્રમાણે રૂપિયા 25,500 થી રૂપિયા 81,400 લેવલ 4 પ્રમાણે તમને જે છે એ પગાર આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની અંદર આપણે વાત કરીએ તો તમે જે છે એ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. તો તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હશે તો તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. આ વાત થઈ ગઈ મોટી મોટી તમામ વિશેની. તો આપણે તમારે કેટલી ફી ભરવાની રહેશે એના વિશેની વાત કરી લઈએ અને એના પછી જે બીજી ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી છે એની જે છે એ આપણે વાત કરીશું. તો આગળ જે છે એ આપણે જઈએ છીએ તો શૈક્ષણિક લાયકાતની ઇન્ફોર્મેશન આપેલી છે, અરજી કરવાની રીત આપેલી છે અને હવે છે નીચે આપેલી છે તમારે કેટલી ફી જે છે એ ભરવાની થશે. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને જે છે એ 500 રૂપિયા ફી ભરવાની રહેશે. એસસી, એસટી, ઓબીસી ઉમેદવારો છે એમને જે છે એ રૂપિયા 400 ફી જે છે એ ભરવાની રહેશે. અને આ ફી જે છે એ જે પણ ઉમેદવારો પરીક્ષાની અંદર હાજર રહેશે એમણે જે છે એ પરત મળી જશે. જનરલ કેટેગરી 500 રૂપિયા ફી, એસસી, એસટી, ઓબીસી અને મહિલા ઉમેદવારો માટે જે છે એ 400 રૂપિયા ફી અને જે પણ ઉમેદવારો પરીક્ષાની અંદર હાજર રહેશે એ ઉમેદવારોને આ ફી જે છે એ પરત મળી જશે. તો આ વાત થઈ ગઈ મોટી મોટી તમામ ઇન્ફોર્મેશનની. અભ્યાસક્રમની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો આખો અભ્યાસક્રમ છે એ અહીંયા આપવામાં આવેલો છે. તો જે અભ્યાસક્રમની પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર આ રીતે તમે જોઈ શકો છો મળી જશે. જે ઓફિશિયલ નોટિફિકેશન છે ભરતીનું એ અને જે છે એ સિલેબસ છે એ પણ અહીંયા મૂકવામાં આવેલો છે. તો હવે જે બીજી ભરતી કરવામાં આવી રહી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેખનકાર વર્ગ 3 ની ભરતી. આપણે એની ઇન્ફોર્મેશન જોઈએ તો તમે જોઈ શકો છો એની જે પીડીએફ છે એ અહીંયા મેં ઓપન કરી લીધી છે. જાહેરાત ક્રમાંક 357/2025 રેખનકાર વર્ગ 3 ભરતીની વિગતવાર સૂચનાઓ. તો કુલ જે છે એ 52 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. તારીખ 16/1/2026 થી તારીખ 30/1/2026 દરમિયાન તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. કુલ જે છે એ 52 જગ્યાઓ છે અને કયા કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે એની ઇન્ફોર્મેશન તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. આ રીતે વિગતવાર ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. આગળ આની અંદર આપણે વાત કરીએ તો તમારી ઉંમર જે છે એ 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. પછી આગળ શૈક્ષણિક લાયકાતની અંદર તો મિનિમમ 2 year certificate in civil draftsman obtained from any of the industrial training institute established by the government. તો તમને 2 વર્ષનું જે છે એ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તો તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો ડ્રાફ્ટમેનનો. બીજી કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી બંને ભાષા તમને જે છે એ આવડતી હોવી જોઈએ. એના પછી આગળ આપણે વાત કરીએ કે તમારે ફી કેટલી ભરવાની રહેશે. તો ફી તમારી જે પાછલી ભરતી હતી એ જ રીતે તમારે જે છે એ અહીંયા તમારે જનરલ કેટેગરી 500 રૂપિયા ફી અને એસસી, એસટી, ઓબીસી અને મહિલા ઉમેદવારો માટે 400 રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે. જે પણ ઉમેદવારો પરીક્ષાની અંદર હાજર રહેશે એમને જે છે એ
ફી પાછી મળી જશે. પેપર જે છે એ આ પ્રમાણેનું છે. પાર્ટ એ જે છે એ 90 માર્ક્સનો રહેશે, પાર્ટ બી જે છે એ 120 માર્ક્સનો રહેશે. અને આગળ તમે જોઈ શકો છો અભ્યાસક્રમ વિશેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો આ પીડીએફ છે એ પણ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, અને અભ્યાસક્રમની પીડીએફ છે એ પણ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.